નમસ્કાર મિત્રો 2026ના વર્ષનું સૌથી ભયાનક અને શક્તિશાળી મહાચંદ્રગ્રહણ 3જી માર્ચના રોજ આવી રહ્યું છે અને આ વખતે કુદરતનો એક એવો અદ્ભુત અને ડરામણો સંયોગ સર્જાયો છે જે છેલ્લા 152 વર્ષોમાં ક્યારેય જોવા મળ્યો નથી કારણ કે આ ગ્રહણ હોળીના પવિત્ર પર્વ એટલે કે હોલિકા દહનની રાત્રિ જ થવાનું છે જેને વિજ્ઞાન અને જ્યોતિષની ભાષામાં બ્લડ મૂન એટલે કે લોહિયાળ ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે આ આકાશમાં દેખાતો લાલ રંગનો ચંદ્ર માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ તે પૃથ્વી પર આવનારા મોટા પરિવર્તનો આર્થિક ઉથલપાથલ અને માનવ જીવન પર પડનારી ઊંડી અસરોનો સંકેત છે શાસ્ત્રો મુજબ જ્યારે હોળીની જ્વાળાઓ આકાશમાં ઉઠશે ત્યારે ચંદ્ર પર રાહુ કેતુની કાળી છાયા હશે અને આ સમયે કરવામાં આવેલી એક નાની ભૂલ પણ તમારા જીવનને કંગાળ બનાવી શકે છે જ્યારે સાચી દિશામાં કરેલો એક નાનો ઉપાય તમારા નસીબના બંધ દરવાજા ખોલી શકે છે ખાસ કરીને મહિલાઓ ગર્ભવતી સ્ત્રીઓ અને વેપારીઓ માટે આ ગ્રહણ અત્યંત સંવેદનશીલ છે કારણ કે આ બ્લડ મૂન દરમિયાન શિવયોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે જે 152 વર્ષ પછી ફરીથી સક્રિય થયા છે આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે 3જી માર્ચ 2026ના રોજ ગ્રહણનો સાચો સમય શું છે સૂતકકાળ ક્યારથી શરૂ થશે અને ભારત સહિત દુનિયાના કયા ખૂણે આ લાલ ચંદ્ર દેખાવાનો છે સાથે જ આપણે એ 5 મોટી ભૂલો વિશે વાત કરીશું જે ભૂલથી પણ આ દિવસે ન કરવી જોઈએ નહીંતર 7 જન્મો સુધી ગરીબી અને કષ્ટનો સામનો કરવો પડી શકે આપણે આ વિડીયોમાં દરેક રાશિ પર થનારી અસર ગ્રહણના વૈજ્ઞાનિક કારણો અને હોળીની રાખના એવા અચૂક ઉપાયો વિશે ચર્ચા કરીશું જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે જો તમે પણ ઈચ્છો છો કે 2026નું આ વર્ષ તમારા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તો આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે અડધું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે અને હા મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીયો શેર અવશ્યથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આ ગ્રહણની રાત્રિ તમારી કિસ્મત બદલવાની છે વર્ષ 2026માં 3જી માર્ચના રોજ આવનાર મહાચંદ્રગ્રહણ અને હોલિકા દહનનો આ અનોખો સંગમ પૂરા 152 વર્ષ પછી જોવા મળી રહ્યો છે જે બ્લડ મૂન તરીકે ઓળખાશે અને તેની અસરો માનવ જીવન પર અત્યંત ગહન અને પ્રભાવશાળી રહેવાની છે આ દિવસે આકાશમાં ચંદ્ર જ્યારે પૃથ્વીના પડછાયામાં સંપૂર્ણપણે ઢંકાઈ જશે ત્યારે તે લાલ રંગનો દેખાશે જેને શાસ્ત્રોમાં અત્યંત સંવેદનશીલ અને આધ્યાત્મિક શક્તિઓથી ભરપૂર માનવામાં આવે છે આ ખાસ દિવસે શિવયોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા શુભ સંયોગો બની રહ્યા છે જે અમુક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે તો અમુક લોકો માટે સાવધાની રાખવાના સંકેત આપે છે ખાસ કરીને મહિલાઓએ આ દિવસે 5 મોટી ભૂલો કરવાથી બચવું જોઈએ જેમાં સૌથી મહત્વનું ગર્ભવતી સ્ત્રીઓ માટે છે કારણ કે ગ્રહણના હાનિકારક કિરણો ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડી શકે છે તેથી ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં અને કોઈ પણ ધારદાર વસ્તુ જેવી કે ચપ્પુ કાતર કે સોયનો ઉપયોગ કરવો જોઈએ નહીં શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આ દિવસે માથામાં તેલ નાખવું કે માલિશ કરવી અશુભ ગણાય છે કારણ કે તેનાથી કુંડળીમાં ચંદ્ર નબળો પડે છે અને માનસિક તણાવ કે નવગ્રહની પીડા સહન કરવી પડી શકે છે તુલસીના છોડને આ દિવસે જળ ચડાવવું કે સ્પર્શ કરવો વર્જિત છે કારણ કે ગ્રહણના સૂતક કાળમાં પ્રકૃતિમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે જે તુલસી જેવા પવિત્ર છોડને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી શનિ કે રાહુના દોષો લાગી શકે છે આર્થિક દ્રષ્ટિએ આ દિવસે પૈસાની લેવડ દેવડ કે મોટા વ્યાપારી સોદાઓ ટાળવા જોઈએ કારણ કે ગ્રહણના પ્રભાવ હેઠળ લેવાયેલા આર્થિક નિર્ણયો ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવી અને પતિ પત્નીએ ઝઘડા કે કલેશથી દૂર રહેવું જોઈએ કારણ કે ગ્રહણ સમયે થતા વિવાદો લાંબા સમય સુધી ઘરમાં નકારાત્મકતા જાળવી રાખે છે અને લક્ષ્મીજી નારાજ થાય છે આ બ્લડ મૂન દરમિયાન ભોજનમાં સાત્વિકતા રાખવી અને માંસાહાર કે નશીલા પદાર્થોથી સખત દૂર રહેવું જોઈએ કારણ કે આ સમયે શરીરની પાચન શક્તિ અને માનસિક સ્થિતિ નબળી હોય છે વાળ અને નખ કાપવા પણ આ દિવસે અશુભ છે જે દરિદ્રતા લાવી શકે છે ગ્રહણના સૂતક કાળમાં મંદિરના દ્વાર બંધ રાખવા અને મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ માત્ર માનસિક જાપ જ કરવો જોઈએ જે હજારો ગણું પુણ્ય આપે છે
2026ના આ વર્ષમાં હોળી અને ગ્રહણ સાથે હોવાથી પિતૃતર્પણ અને દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પદોષ કે પિતૃદોષ છે તેમણે આ સમયે પવિત્ર મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી પિતૃઓ પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે. ગ્રહણ પૂર્ણ થયા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધિ કરવી અને પવિત્ર સ્નાન કરવો અનિવાર્ય છે. ત્યારબાદ સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, ચોખા કે દૂધનું દાન કરવાથી ચંદ્રગ્રહ મજબૂત બને છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. આ બ્લડ મૂન મેષ, મિથુન, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે સુવર્ણ અવસર સમાન છે, જેમના અટકેલા કાર્યો પૂરા થશે અને અચાનક ધન લાભના યોગ બનશે. જ્યારે અન્ય રાશિઓએ સાવધાનીપૂર્વક મંત્ર આરાધનામાં સમય પસાર કરવો જોઈએ, જેથી ગ્રહણની કોઈ પણ ખરાબ અસર તેમને સ્પર્શી ન શકે. આ રીતે આ ગ્રહણ અને હોળીનો સંગમ જીવનમાં જૂની નકારાત્મકતાને બાળીને નવી સકારાત્મક ઊર્જા સાથે શરૂઆત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષ 2026ના આ મહાચંદ્રગ્રહણ અને બ્લડ મૂનના સમયે આર્થિક ઉન્નતિ અને ધન પ્રાપ્તિ માટેના શાસ્ત્રોક્ત ઉપાયો અત્યંત પ્રભાવશાળી સાબિત થવાના છે. કારણ કે આ ગ્રહણ 152 વર્ષ પછી હોળીના પવિત્ર પર્વ સાથે આવી રહ્યું છે, જે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ અવસર ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં લાલ રંગનો દેખાય છે, ત્યારે બ્રહ્માંડમાં ચુંબકીય શક્તિઓનો પ્રવાહ વધે છે અને આ સમયે કરેલા આર્થિક ટોટકા કે ઉપાયો ક્યારેય નિષ્ફળ જતા નથી. જે લોકો લાંબા સમયથી દેવાના બોજ નીચે દબાયેલા છે અથવા જેમની આવક કરતાં ખર્ચ વધારે છે, તેમણે ગ્રહણના સૂતકકાળ શરૂ થાય તે પહેલાં એક પિત્તળની વાટકીમાં શુદ્ધ ગંગાજળ ભરી તેમાં ₹1નો સિક્કો મૂકવો જોઈએ અને આ વાટકીને ઘરની અગાશી કે અગાસી પર એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં ચંદ્રના કિરણો સીધા તેના પર પડી શકે. ગ્રહણ પૂર્ણ થયા પછી બીજા દિવસે સવારે સ્નાન કરીને આ સિક્કાને લાલ રેશમી કાપડમાં બાંધી પોતાની તિજોરી કે ગલ્લામાં સ્થાપિત કરવાથી આખું વર્ષ ધનનો પ્રવાહ જળવાઈ રહે છે અને દેવામાંથી મુક્તિ મળે છે. આ સિવાય જે વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, તેમણે ગ્રહણ દરમિયાન ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંત્રનો કમળ કાકડીની માળાથી જાપ કરવો જોઈએ. કારણ કે ગ્રહણકાળમાં મંત્રોની શક્તિ સામાન્ય દિવસો કરતાં 10,000 ગણી વધી જાય છે. રાશિ મુજબ અસરોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બ્લડ મૂન ભાગ્યશાળી રહેશે, જેમના અટકેલા નાણાં પાછા મળી શકે છે અને જમીન મકાનના સોદામાં મોટો ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોએ શેરબજાર કે લોટરી જેવા જોખમી રોકાણથી બચવું જોઈએ, નહીંતર મોટું નુકસાન વેઠવું પડી શકે છે. મિથુન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અથવા નવા વ્યવસાયની શરૂઆત માટે આ ગ્રહણ સાનુકૂળ સંકેત આપી રહ્યું છે. કર્ક રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ધ્યાન આપવું પડશે, કારણ કે ચંદ્ર તેમનો રાશિ સ્વામી હોવાથી ગ્રહણની સીધી અસર તેમના મન પર પડશે. સિંહ રાશિના જાતકો માટે સમાજમાં માન-સન્માન વધશે અને સરકારી કામકાજમાં સફળતા મળશે. કન્યા રાશિના જાતકોએ વિદેશ ગમન કે ઉચ્ચ અભ્યાસ માટે કરેલા પ્રયત્નો સફળ થતા જણાશે. તુલા રાશિના જાતકોએ કૌટુંબિક વિવાદોથી દૂર રહેવું અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક પિતૃક સંપત્તિમાંથી લાભ થવાના યોગ છે. ધનુ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત રહેશે અને નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બનશે. મકર અને કુંભ રાશિના જાતકોએ શનિની સાડાસાતીની અસરો ઓછી કરવા માટે ગ્રહણ પછી કાળા તલ અને તેલનું દાન કરવું જોઈએ. મીન રાશિના જાતકોએ ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરવો પડી શકે છે, પરંતુ તે ભવિષ્યમાં લાભદાયી રહેશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન જે 5 વસ્તુઓનું દાન મહાદાન કહેવાય છે, તેમાં સફેદ વસ્ત્ર, સાકર, ચોખા, કપૂર અને ચાંદીનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીથી ખૂબ જ પરેશાન હોય તો તેણે ગ્રહણની રાત્રે 7 લાલ મરચાં અને થોડા કાળા તલને કાળા કપડામાં બાંધી ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવા જોઈએ અને ગ્રહણ પછી તેને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ. આનાથી ઘર પર લાગેલી ખરાબ નજર અને દરિદ્રતા દૂર થાય છે. હોળીની રાત્રે લક્ષ્મી સૂક્તના પાઠ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો કાયમી વાસ થાય છે અને 2026ના આખા વર્ષ દરમિયાન આર્થિક સંકટ આવતું નથી. આ બ્લડ મૂન એ આર્થિક પરિવર્તનનો કાળ છે. જે લોકો આ સમયે સાચી દિશામાં મહેનત અને ભક્તિ કરશે, તેમનું નસીબ રાતોરાત ચમકી શકે છે.
વર્ષ 2026ના આ મહાચંદ્રગ્રહણ અને હોળીના અનોખા મિલન પાછળ જેટલા ધાર્મિક કારણો છે તેટલા જ ઊંડા વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યલક્ષી પાસાઓ પણ છુપાયેલા છે, જેને સમજવા દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. કારણ કે બ્લડ મૂન એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્રની બિલકુલ વચ્ચે આવે છે ત્યારે વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણ બળમાં અચાનક મોટો ફેરફાર અનુભવાય છે, જેની સીધી અસર મનુષ્યના રક્ત પરિભ્રમણ અને માનસિક સ્થિતિ પર પડે છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગ્રહણ સમયે પૃથ્વી પર આવતા અલ્ટ્રાવાયોલેટ અને અન્ય હાનિકારક કિરણોનું પ્રમાણ વધી જાય છે, જે રાંધેલા ખોરાક અને પીવાના પાણીની ગુણવત્તામાં રાસાયણિક ફેરફાર લાવી શકે છે. અને તેથી જ આપણા ઋષિમુનિઓએ ગ્રહણ દરમિયાન ભોજન ન કરવાની અને ખોરાકમાં તુલસી કે દર્ભના પાન મૂકવાની સલાહ આપી છે, કારણ કે તુલસીમાં કુદરતી એન્ટી રેડિયેશન ગુણો હોય છે જે ખોરાકને શુદ્ધ રાખે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્ર એ મન અને જળનો કારક છે અને માનવ શરીરમાં 70% પાણી હોવાથી ગ્રહણ વખતે ભરતી ઓટની જેમ આપણા શરીરના પ્રવાહી તત્વોમાં પણ ઉથલપાથલ થાય છે, જેને કારણે બ્લડ પ્રેશરના દર્દીઓ, હૃદયરોગથી પીડાતા લોકો અને ગર્ભવતી મહિલાઓએ આ સમયે વિશેષ સાવધાની રાખવી જોઈએ, કારણ કે ગ્રહણ દરમિયાન હૃદયના ધબકારા અને માનસિક તણાવમાં અચાનક વધારો જોવા મળી શકે છે. જે લોકો અનિદ્રા કે ડિપ્રેશનનો શિકાર છે તેમના માટે આ બ્લડ મૂન રાત્રિ અત્યંત સંવેદનશીલ છે. તેથી તેમણે આ સમયે ઊંડા શ્વાસ લેવાની ક્રિયા એટલે કે પ્રાણાયામ અને હળવું સંગીત સાંભળવું જોઈએ, જેથી મન શાંત રહે. 2026નું આ ગ્રહણ હોળીના સમયે હોવાથી હોલિકા દહનની અગ્નિમાંથી નીકળતા ધુમાડામાં અનેક ઔષધીય તત્વો ભળેલા હોય છે, જે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે. પરંતુ ગ્રહણના સૂતકને કારણે આ વખતે હોળીની અગ્નિની ગરમી અને ગ્રહણના કિરણોનો સમન્વય ત્વચા પર એલર્જી કે બળતરા પેદા કરી શકે છે. તેથી ગ્રહણ પૂર્ણ થયા પછી તરત જ ઠંડા પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ મનાય છે. જે લોકોની આંખો નબળી છે અથવા જેમને વારંવાર માથાનો દુખાવો રહે છે તેમણે બ્લડ મૂનને નરી આંખે જોવાનું ટાળવું જોઈએ, કારણ કે લાલ ચંદ્રના કિરણો રેટિના પર વિપરીત અસર પાડી શકે છે. આ વિડીયોમાં આપણે એ વાતને પણ મહત્વ આપીશું કે આ સમયે આપણી પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ ખૂબ જ મંદ પડી જાય છે, જેથી ગ્રહણના 12 કલાક પહેલા અને ગ્રહણ દરમિયાન ભારે ખોરાક, તળેલું ખાવાનું કે બહારની વસ્તુઓ લેવાથી લાંબા ગાળાની પેટની બીમારીઓ થઈ શકે છે. આયુર્વેદ મુજબ ગ્રહણના સમયે પૃથ્વી પરની તમામ વનસ્પતિઓ અને જળ સ્ત્રોતો એક પ્રકારની સુષુપ્ત અવસ્થામાં હોય છે. તેથી આ દિવસે કોઈપણ વનસ્પતિને કાપવી કે જમીન ખોદવી સ્વાસ્થ્ય અને પ્રકૃતિ બંને માટે હાનિકારક છે. હોળીના રંગો રમતી વખતે પણ આ વર્ષે સાવધાની રાખવી પડશે, કારણ કે ગ્રહણ પછીના 24 કલાક સુધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ થોડી નબળી હોય છે. તેથી કેમિકલયુક્ત રંગોને બદલે કુદરતી ગુલાલ કે હળદરનો ઉપયોગ કરવો હિતાવહ છે, જેથી ચામડીના રોગોથી બચી શકાય. આ બ્લડ મૂન એ પૃથ્વીના શુદ્ધિકરણનો કાળ છે, અને જો આપણે શારીરિક અને માનસિક રીતે આ નિયમોનું પાલન કરીએ તો આ સંક્રમણકાળ આપણા માટે રોગમુક્તિનો અવસર બની શકે છે. 2026ના આ વર્ષમાં આટલું મોટું ખગોળીય પરિવર્તન મનુષ્યના જીન અને કોષો પર પણ લાંબા ગાળે અસર કરે છે તેવું અનેક સંશોધનોમાં બહાર આવ્યું છે. તેથી આ સમય માત્ર પૂજાપાઠનો જ નહીં પણ વિજ્ઞાન અને સ્વાસ્થ્યના નિયમોને અનુસરીને સુદૃઢ જીવનશૈલી અપનાવવાનો પણ છે. વર્ષ 2026ના આ મહાચંદ્રગ્રહણ અને હોળીના પવિત્ર પર્વ દરમિયાન પરિવારના સૌથી કોમળ અને વડીલ સભ્યો એટલે કે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય તથા સુરક્ષા માટે વિશેષ સાવધાની રાખવી અનિવાર્ય છે, કારણ કે બ્લડ મૂન એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ વખતે વાતાવરણમાં જે ઊર્જાનું પરિવર્તન આવે છે તેની સૌથી વધુ અસર ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર પડે છે. જ્યોતિષ અને આયુર્વેદ બંને મુજબ ગ્રહણના સમયે ચંદ્રના કિરણો જ્યારે પૃથ્વી પર લાલીમા ફેલાવે છે ત્યારે વાયુમંડળમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ વધુ સક્રિય બને છે, જે બાળકોમાં શરદી, ઉધરસ કે પાચનની સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી આ દિવસે બાળકોને ખુલ્લા આકાશ નીચે લાંબો સમય રાખવા જોઈએ નહીં, અને ખાસ કરીને ગ્રહણના સૂતકકાળ દરમિયાન તેમને હળવો અને તાજો રાંધેલો ખોરાક જ આપવો જોઈએ. જો ઘરમાં નાનું બાળક હોય તો તેના રૂમની બહાર ગાયના છાણ અને હળદરનું મિશ્રણ લગાવવું અથવા ગંગાજળ છાંટવું જોઈએ, જેથી નકારાત્મક તરંગો બાળકની ઊંઘ અને માનસિક શાંતિને ખલેલ ન પહોંચાડે. વૃદ્ધો માટે આ સમય હૃદય અને બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે ગ્રહણ વખતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં થતા ફેરફારો લોહીના દબાણ પર સીધી અસર કરે છે. તેથી વડીલોએ આ સમયે કોઈપણ
પણ પ્રકારનો ભારે શારીરિક શ્રમ કરવો જોઈએ નહીં અને શાંતિથી બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. હોળીની રાત્રે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે છે ત્યારે તેના ધુમાડા અને ગરમીથી બાળકોને દૂર રાખવા જોઈએ, કારણ કે ગ્રહણના દિવસે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ થોડું ઓછું હોઈ શકે છે, જે શ્વાસની તકલીફ ધરાવતા વૃદ્ધો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કોઈ બાળક વારંવાર નજરદોષનો શિકાર બનતું હોય તો હોળીની રાખને એક નાની પોટલીમાં બાંધી તેના ઓશિકા નીચે રાખવાથી ગ્રહણ અને હોળી બંનેની નકારાત્મકતા દૂર થાય છે અને બાળક શાંતિથી સૂઈ શકે છે. વૃદ્ધોએ આ દિવસે પોતાની નિયમિત દવાઓ લેવામાં ચૂક ન કરવી જોઈએ, પરંતુ દવા લેતી વખતે તેની સાથે થોડું તુલસીનું પાન રાખવું જોઈએ, જેથી દવાની અસર શુદ્ધ રહે. જે બાળકો અભ્યાસમાં એકાગ્રતા ગુમાવી રહ્યા છે તેમના માટે આ બ્લડ મૂનની રાત્રિએ સરસ્વતી મંત્રનો જાપ કરવો અથવા સાંભળવો અત્યંત ફળદાયી છે, કારણ કે આ સમયે મગજની ગ્રહણ શક્તિ અનેક ગણી વધી જાય છે. વડીલોએ પરિવારના કલ્યાણ માટે ગ્રહણ પછી પવિત્ર સ્નાન કરીને ગરીબોને ગરમ કપડાં અથવા અનાજનું દાન કરવું જોઈએ, જેનાથી પિતૃદોષમાં રાહત મળે છે અને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બને છે. 2026ના આ વર્ષમાં હોળી અને ગ્રહણનો આ સંગમ બાળકોમાં સંસ્કાર અને વૃદ્ધોના અનુભવનો સમન્વય કરવાનો અવસર છે. તેથી આ દિવસે ઘરમાં કલેશ કે મોટો અવાજ કરવો જોઈએ નહીં, જેથી ઘરના બાળકો પર તેની ખરાબ મનોવૈજ્ઞાનિક અસર ન પડે. હોળીના રંગોથી રમતી વખતે પણ બાળકોની ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ગ્રહણ પછી ત્વચા વધુ સંવેદનશીલ બની જાય છે, જેથી ઓર્ગેનિક ગુલાલનો જ આગ્રહ રાખવો જોઈએ. આ આખા દિવસ દરમિયાન વૃદ્ધોએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને જો શક્ય હોય તો તુલસી મિશ્રિત જળનું સેવન કરવું જોઈએ, જે કુદરતી રીતે શરીરને ડિટોક્સિફાય કરે છે. આ રીતે જો આપણે પરિવારના આ બંને મહત્વના સ્તંભોની કાળજી રાખીશું તો આ બ્લડ મૂન અને હોળી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની આડઅસર વગર સુખ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. વર્ષ 2026ના આ મહાચંદ્રગ્રહણ અને હોલિકા દહનનો સંયોગ આધ્યાત્મિક સાધકો અને મંત્રસિદ્ધિ ઈચ્છતા લોકો માટે એક સુવર્ણ અવસર સમાન છે, કારણ કે બ્લડ મૂનની આ રાત્રિને શાસ્ત્રોમાં મોહરાત્રિ અથવા સિદ્ધિરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કરવામાં આવેલી અલ્પ સાધના પણ અનંત ગણું ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ અને તંત્રશાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં લાલ રંગનો દેખાય છે ત્યારે બ્રહ્માંડમાં ગૂઢ શક્તિઓ અત્યંત પ્રબળ બને છે, જે મંત્રજાપ અને સ્તોત્ર પાઠને ત્વરિત સિદ્ધિ અપાવવા માટે સક્ષમ હોય છે. ખાસ કરીને જે લોકો શત્રુબાધા, નજરદોષ અથવા પ્રેતબાધાથી પરેશાન છે તેમણે હોળીની રાત્રે ગ્રહણ દરમિયાન દક્ષિણ દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ અને સરસિયાના તેલનો દીવો પ્રગટાવીને બજરંગ બાણ અથવા હનુમાન ચાલીસાના 11 પાઠ કરવા જોઈએ. આ પ્રયોગથી કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે નકારાત્મક શક્તિ તમારા ઘરની આસપાસ પણ ભટકવી નહીં પડે. જે સાધકો ધન પ્રાપ્તિ માટે મંત્ર સિદ્ધ કરવા માંગતા હોય તેમણે ગ્રહણના સૂતકકાળમાં કમળ કાકડીની માળાથી ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ મંત્રનો સતત જાપ કરવો જોઈએ, કારણ કે હોળીની રાત્રે લક્ષ્મી માતા પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ગ્રહણના કારણે આ મંત્રની ઉર્જા સીધી તમારી કુંડળીના ધન ભાવને જાગૃત કરે છે. 2026ના બ્લડ મૂન દરમિયાન જો તમે તમારી મનપસંદ કોઈપણ વિદ્યા કે કળામાં નિપુણતા મેળવવા માંગતા હોવ તો ગ્રહણના મધ્યકાળમાં તે વિદ્યાના ઇષ્ટદેવનું ધ્યાન ધરવાથી અદ્ભુત માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. હોળીની પવિત્ર અગ્નિમાં જો તમે 7 લવિંગ અને 7 પતાશા અર્પણ કરો છો અને મનમાં તમારી કોઈ પણ એક ગુપ્ત મનોકામના બોલો છો તો તે મનોકામના ગ્રહણના પ્રભાવથી ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે. જે લોકોના લગ્ન જીવનમાં તણાવ હોય અથવા જેમના લગ્ન અટવાયેલા હોય તેમણે ગ્રહણ દરમિયાન કાત્યાયની મંત્રનો જાપ કરવો જોઈએ, જે વિવાહના અવરોધો દૂર કરવામાં અચૂક માનવામાં આવે છે. આ રાત્રિએ તાંત્રિક ઉપાયોમાં રાખનું વિશેષ મહત્વ છે. હોળીની તાજી રાખને જો તમે એક લાલ કપડામાં બાંધી તેના પર સિંદૂર લગાવીને તમારા ઘરના મુખ્ય દ્વારની નીચે દાટી દો છો તો આખું વર્ષ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની અશુભ શક્તિ પ્રવેશી શકશે નહીં અને પરિવારના સભ્યોનું આરોગ્ય જળવાઈ રહેશે. ગ્રહણના સમયે જીભ પર સરસ્વતીનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે, તેથી આ સમયે કોઈને પણ ખરાબ શબ્દો અથવા શ્રાપ આપવો જોઈએ નહીં, કારણ કે તે વાણી સત્ય સાબિત થઈ શકે છે. જે લોકો પોતાની એકાગ્રતા વધારવા માંગતા હોય તેમણે ગ્રહણ દરમિયાન ધ્યાન એટલે કે મેડિટેશન કરવું જોઈએ, જેનાથી આજ્ઞાચક્ર જાગૃત થાય છે અને અંતઃપ્રેરણા મજબૂત બને છે. 2026ના આ વર્ષમાં આટલું મોટું ખગોળીય પરિવર્તન મનુષ્યની ચેતનાને શુદ્ધ કરવાનો અવસર છે. તેથી આ સમયે અહંકાર ત્યજીને માત્ર ઈશ્વરની શરણમાં રહેવું જોઈએ, જેથી ગ્રહણની નકારાત્મક છાયા આશીર્વાદમાં બદલાઈ જાય. હોળીની રાત્રે કરવામાં આવેલો મહામૃત્યુંજય મંત્રનો જાપ અકાળ મૃત્યુના ભયને દૂર કરે છે અને અસાધ્ય રોગોમાં રાહત આપે છે.
આ રીતે આ બ્લડ મૂન અને હોળીનો સંગમ એ મંત્ર, તંત્ર અને યંત્રની શક્તિને સિદ્ધ કરવાનો શ્રેષ્ઠ કાળ છે, જે તમારા જીવનની દિશા બદલી શકે છે. વર્ષ 2026ના આ ઐતિહાસિક બ્લડ મૂન, ચંદ્રગ્રહણ અને હોલિકા દહનનો મહાસંગમ પૂર્ણ થયા પછી શુદ્ધિકરણની પ્રક્રિયા અને આગામી 12 મહિનાનું રાશિફળ સમજવું અત્યંત આવશ્યક છે. કારણ કે ગ્રહણની ખગોળીય ઘટના પછી વાતાવરણમાં જે ઊર્જાત્મક બદલાવ આવે છે તે લાંબા ગાળા સુધી માનવ જીવન પર અસર કરે છે. શાસ્ત્રો મુજબ ગ્રહણ સમાપ્ત થયા પછી તુરંત જ સ્નાન કરવું અનિવાર્ય છે અને સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અથવા નર્મદા જળ ઉમેરવાથી ગ્રહણની નકારાત્મક અસરો ત્વચા અને મન પરથી દૂર થાય છે. ગ્રહણ પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો અને રસોડાની સાફ સફાઈ કરીને નવું ભોજન રાંધવું જોઈએ, કારણ કે ગ્રહણકાળ દરમિયાન રાંધેલું અન્ન અશુદ્ધ માનવામાં આવે છે. હોળીની પવિત્ર રાખને બીજા દિવસે સવારે ઠંડી થયા પછી લાવીને આખા શરીરે લગાવવી અને ત્યારબાદ સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે અને નજરદોષ દૂર થાય છે. આગામી 12 મહિનાના રાશિફળની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક ઉન્નતિનું રહેશે, જેમાં તેમને અચાનક નવી તકો મળશે અને વિદેશ ગમનના યોગ પ્રબળ બનશે. વૃષભ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું પડશે, પરંતુ મિલકતના વિવાદોમાં તેમને સફળતા મળતી જણાશે. મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમ સંબંધો અને પારિવારિક સુખમાં વધારો કરનારું સાબિત થશે. કર્ક રાશિના જાતકોએ નોકરી અને વ્યવસાયમાં બદલાવ માટે થોડી રાહ જોવી હિતાવહ છે. સિંહ રાશિના જાતકો માટે રાજકીય લાભ અને ઉચ્ચ પદ પ્રાપ્તિના યોગ 2026ના અંત સુધીમાં મજબૂત બનશે. કન્યા રાશિના જાતકોને સંતાન પક્ષે ચિંતા રહી શકે છે, પરંતુ આર્થિક રોકાણ માટે આ સમય ઉત્તમ રહેશે. તુલા રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે, જેમાં આવક અને ખર્ચનું સંતુલન જાળવવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકોને જૂના દેવામાંથી મુક્તિ મળશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. ધનુ રાશિના જાતકો માટે આ ભાગ્યોદયનું વર્ષ છે, જેમાં તેમને ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. મકર અને કુંભ રાશિના જાતકોએ શનિની પનોતીની અસરો ઓછી કરવા માટે ગ્રહણ પછી હનુમાનજીની ઉપાસના ચાલુ રાખવી જોઈએ. મીન રાશિના જાતકો માટે આધ્યાત્મિક જ્ઞાન અને શાંતિનો આ સમયગાળો રહેશે. 2026ના આ વર્ષમાં હોળીની રાખનું તિલક દરરોજ કરવાથી ભાગ્ય સાથ આપશે અને નકારાત્મકતા દૂર રહેશે. જે લોકો પોતાના કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હોય તેમણે ગ્રહણ પછીના પ્રથમ શનિવારે કાળા અડદનું દાન કરવું જોઈએ. આ બ્લડ મૂન પછીના 12 મહિના પૃથ્વી પર મોટા ફેરફારો લાવશે, જેમાં ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય જોવા મળશે. ગ્રહણ પછી પક્ષીઓને ચણ નાખવી અને કીડીઓને કીડિયારું પૂરવું એ આખા વર્ષનું સૌથી મોટું પુણ્ય ગણાશે, જે તમારા ગ્રહ દોષોને શાંત કરવામાં મદદ કરશે. આ રીતે 2026ના આ મહાપર્વ પછી જો તમે શુદ્ધ અંતઃકરણથી નવી શરૂઆત કરો છો તો આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમારા દ્વારે દસ્તક દેશે. આ સ્ક્રિપ્ટમાં આપણે એવા ઉપાયો પર પણ ધ્યાન આપીશું જે તમારા વર્ષને મંગલમય બનાવશે. વર્ષ 2026ના આ મહાચંદ્રગ્રહણ અને હોલિકા દહનની રાત્રિએ જાગરણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં અત્યંત ગૂઢ અને ફળદાયી માનવામાં આવ્યું છે, કારણ કે આ બ્લડ મૂનની રાત્રિ એ સામાન્ય રાત્રિ નથી, પરંતુ તે બ્રહ્માંડની અત્યંત શક્તિશાળી ઊર્જાના પ્રવાહની રાત્રિ છે, જેમાં નિદ્રાનો ત્યાગ કરીને કરવામાં આવેલી ભક્તિ સીધી દેવી લક્ષ્મીના આશીર્વાદ અપાવે છે. જ્યોતિષ અને પુરાણો મુજબ હોળીની રાત્રે લક્ષ્મી માતા પૃથ્વી પર વિચરણ કરે છે અને જે ભક્ત આ સમયે જાગૃત રહીને મંત્રજાપ કે સ્તોત્રપાઠ કરે છે તેના પર માતાની અવિરત કૃપા વરસે છે. ગ્રહણના સૂતકકાળથી લઈને મોક્ષકાળ સુધી, એટલે કે આખી રાત જે વ્યક્તિ શ્રીસૂક્ત અથવા કનકધારા સ્તોત્રના પાઠ કરે છે તેના ઘરમાંથી દરિદ્રતા કાયમ માટે વિદાય લે છે અને 7 પેઢી સુધી ધનની અછત વર્તાતી નથી. બ્લડ મૂન દરમિયાન ચંદ્રનો પ્રભાવ લાલિમાયુક્ત હોવાથી મંગળ અને લક્ષ્મીનો અદ્ભુત સંયોગ રચાય છે, જે ભૂમિ, ભવન અને સુખ સાધનોમાં વૃદ્ધિ કરનાર સાબિત થાય છે. આ રાત્રિએ જાગરણ દરમિયાન જો તમે ઘીનો અખંડ દીવો પ્રગટાવો છો અને તેમાં 2 લવિંગ નાખો છો તો ઘરની તમામ નકારાત્મક શક્તિઓ બળીને ભસ્મ થઈ જાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે તેમણે આખી રાત જાગીને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરવા જોઈએ, કારણ કે હનુમાનજી સંકટમોચન હોવાની સાથે ગ્રહણની અશુભ અસરોથી રક્ષણ આપનારા દેવ પણ છે.
હોળીની અગ્નિ પાસે બેસીને જો તમે તમારા ઇષ્ટદેવના મંત્રની 108 માળા કરો છો તો તે મંત્ર સિદ્ધ થઈ જાય છે અને ભવિષ્યમાં જ્યારે પણ તમે તે મંત્રનો જાપ કરશો ત્યારે તેનું ફળ ત્વરિત મળશે. આ વિડીયોમાં જાગરણના આ પાસાને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે ગ્રહણ સમયે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અને જો આપણે સૂઈ જઈએ તો તે ઊર્જા આપણા શરીરમાં યોગ્ય રીતે વહેતી નથી. પરંતુ જો આપણે જાગતા રહીએ અને આપણી કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાન ધરીએ તો બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ આપણા ચક્રોને જાગૃત કરવામાં મદદ કરે છે. જે સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ ઈચ્છે છે તેમણે હોળીની રાત્રે જાગરણ કરીને મા દુર્ગાના 108 નામનો જાપ કરવો જોઈએ, જેનાથી પરિવાર પર આવતી તમામ આપત્તિઓ ટળી જાય છે. 2026ના આ વર્ષમાં આટલું મોટું ખગોળીય પરિવર્તન મનુષ્યને પોતાની આંતરિક શક્તિ ઓળખવાનો અવસર આપે છે. હોળીની રાખનું તિલક કરીને આખી રાત ભજન કીર્તનમાં વિતાવવી એ સૌથી મોટું પુણ્ય છે કારણ કે આ સમયે વાતાવરણમાં જે મંત્રોચ્ચાર થાય છે તે સીધા આકાશમંડળમાં ગુંજે છે અને પૃથ્વી પરના પ્રદૂષિત તત્વોનો નાશ કરે છે. દેવી લક્ષ્મી તે ઘરમાં ક્યારેય પ્રવેશતી નથી જ્યાં ગ્રહણ અને હોળી જેવી પવિત્ર રાત્રિએ આળસ કે નિદ્રામાં સમય વેડફવામાં આવે છે. તેથી જ જાગૃત રહીને ઈશ્વરની આરાધના કરવી એ જ ખરા અર્થમાં હોળીની ઉજવણી છે. આ બ્લડ મૂન ચંદ્રગ્રહણના આશીર્વાદ મેળવવા માટે જાગરણ એ એકમાત્ર અચૂક માર્ગ છે જે ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. વર્ષ 2026ના આ ભયંકર બ્લડ મૂન ચંદ્રગ્રહણ અને હોલિકા દહન પછીનો પ્રથમ સૂર્યોદય માનવજાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને શક્તિશાળી ઊર્જાનો સ્ત્રોત બનીને ઉગશે કારણ કે ગ્રહણની કાળી છાયા દૂર થયા પછી સૂર્યનારાયણના પ્રથમ કિરણો પૃથ્વી પર શુદ્ધિકરણ અને નવી શરૂઆતનો સંદેશ લાવે છે. જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાન મુજબ ગ્રહણ પછી જ્યારે સૂર્ય આકાશમાં પ્રગટે છે ત્યારે તે વાતાવરણમાં રહેલા તમામ નકારાત્મક તરંગો અને સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. તેથી આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને પવિત્ર સ્નાન કરવું અને સૂર્યદેવને અર્ધ્ય આપવું એ સફળતા મેળવવાનો સૌથી મોટો રાજમાર્ગ ગણાય છે. જે લોકો પોતાના કરિયર, નોકરી કે વ્યવસાયમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે અથવા જેમના સરકારી કામકાજમાં અડચણો આવી રહી છે તેમણે આ પ્રથમ સૂર્યોદય વખતે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, અક્ષત અને લાલ ફૂન ઉમેરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપ સાથે સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આ ઉપાયથી કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત બને છે અને સમાજમાં પદ પ્રતિષ્ઠામાં ધરખમ વધારો થાય છે. 2026ના આ વર્ષમાં હોળી પછીનો આ સૂર્યોદય ભાગ્યના બંધ દરવાજા ખોલનાર સાબિત થશે કારણ કે બ્લડ મૂન પછીની સવાર આત્મવિશ્વાસ અને તેજસ્વીતાના પ્રતીક સમાન છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે આ સવારના સમયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જેનાથી તેમની એકાગ્રતા અને યાદશક્તિમાં અદ્ભુત સુધારો જોવા મળશે. સૂર્યોદય સમયે જો તમે લાલ વસ્ત્રો ધારણ કરો છો અને પૂર્વ દિશામાં મુખ રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો વર્ષ દરમિયાન તમારા આત્મબળમાં ક્યારેય ઘટાડો નહીં થાય અને તમે દરેક ક્ષેત્રમાં વિજય મેળવશો. સૂર્યના આ ઉપાયોને એટલા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કારણ કે સૂર્ય એ આત્માનો કારક છે અને ગ્રહણ પછી આત્માની શુદ્ધિ માત્ર સૂર્યપ્રકાશથી જ શક્ય છે. જે લોકોના ઘરમાં બીમારીઓ પીછો નથી છોડતી તેમણે આ સૂર્યોદય વખતે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર હળદરથી સ્વસ્તિક બનાવવું જોઈએ અને ઉગતા સૂર્યના કિરણો સીધા ઘરમાં પ્રવેશે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી ઘરની નકારાત્મક ઊર્જા ભસ્મ થઈ જાય. 2026ના આ ખાસ દિવસે સૂર્યોદય પછી પિતા કે વડીલોના આશીર્વાદ લેવાથી ભાગ્ય 10 ગણું ઝડપથી સાથ આપવા લાગે છે કારણ કે સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ બ્લડ મૂન પછીના સૂર્યોદયમાં એક એવી દિવ્ય શક્તિ રહેલી છે જે તમારા ભૂતકાળના તમામ ગ્રહ દોષોને ધોઈ નાખવાની ક્ષમતા ધરાવે છે. તેથી આ સમય આળસમાં વેડફવો એ મોટું નુકસાન છે. આ દિવસે સૂર્યોદય પછી લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી લક્ષ્મીજીના આશીર્વાદ કાયમ માટે ઘર પર બનેલા રહે છે. આ રીતે જો તમે આ પ્રથમ સૂર્યોદયના નિયમોનું પાલન કરો છો તો 2026નું આખું વર્ષ તમારા માટે સફળતા અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરવાનું વર્ષ બની જશે. આ રીતે મિત્રો 2026નું આ મહાચંદ્રગ્રહણ અને હોલિકા દહનનો 152 વર્ષ પછીનો આ દુર્લભ સંયોગ આપણા સૌના જીવનમાં એક મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યો છે, જે બ્લડ મૂન તરીકે આકાશમાં પોતાની લાલીમા ફેલાવશે અને પૃથ્વી પર નવી ઊર્જાનો સંચાર કરશે. ગ્રહણના સમય, સૂતક કાળના નિયમો, રાશિ મુજબની અસરો અને હોળીની પવિત્ર રાખના અચૂક ઉપાયો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, જેનો હેતુ માત્ર તમને માહિતગાર કરવાનો જ નહીં પણ આ કપરા સમયમાં તમારી સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. યાદ રાખજો કે ગ્રહણ એ ડરવાની ઘટના નથી પણ તે આધ્યાત્મિક જાગૃતિ અને જૂની નકારાત્મકતાને છોડીને નવી શરૂઆત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. જો તમે આ વિડીયોમાં જણાવેલા સાવધાનીના નિયમો અને 5 ગોલ્ડન નિયમોનું પાલન કરશો તો ચોક્કસપણે 2026નું આખું વર્ષ તમારા માટે સફળતા અને ખુશીઓનું વર્ષ બની રહેશે.
આ બ્લડ મૂનની રાત્રિએ કરેલી તમારી ભક્તિ અને મંત્રજાપ તમારા જીવનના અંધકારને દૂર કરીને ભાગ્યના નવા દ્વાર ખોલશે તેવી જ અમારી મનોકામના છે. અમને આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના પડકારો સામે લડવામાં અને સુખ શાંતિ મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જો તમને આ વિષય ગમ્યો હોય અને તમે ઈચ્છતા હો કે તમારા સ્નેહીજનો પણ આ ગ્રહણની અસરોથી બચે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ઈશ્વરની કૃપા તમારા પર સદાય બની રહે. નવી માહિતી અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી 2026ના વર્ષની દરેક મોટી અપડેટ તમને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સાવધ રહો, સુરક્ષિત રહો અને ભક્તિમય રહો. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.